ચૈત્રી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડ બ્રહ્મા ખાતે વહેલી સવારથી જ મા જગદંબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓ માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે। દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તૈયારીઓ કરવામાં આવી। ભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। સાથોસાથ ચૈત્રી પૂનમ નિમિત્તે દૂર દૂરથી પગપાળા આવતા માઈ ભક્તો માટે દર્શનનું વિશેષ મહત્વ હોય છે અને જેથી આ પૂનમે પણ પદયાત્રીઓ પગપાળા આવ્યા હતા। ખેડ બ્રહ્મા અંબાજી માતાજીના દર્શન કરવા માટે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી પણ દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા। ચૈત્રી 3 દિવસનો મેળો આયોજન કરવામાં આવેલ છે, જેના અંદર સવારથી માઈ ભક્તો સવારથી વહેલી સવારથી ઉમટી પડ્યા છે અને બહારની સાઈડે સ્ટોલ પણ ખોલવામાં આવ્યા છે। ઉનાળો હોવાથી છોડાની પણ વ્યવસ્થા કરવામાં છે, પાણીની પણ સરસ વ્યવસ્થા કરી, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે। તો દરેક યાત્રિકો અહીંયા આવી અને સંઘો પણ આવેલ છે, જે સવારે વહેલી સવારે ધજા ચડાવવાનો પણ કાર્યક્રમ ચાલુ છે।